તો આજ જે સિદ્ધાંત, જે પરંપરાઓ અને એ પ્રમાણે તમે આગળ વધશો તો તમને અડધો શેર કાંઈક મળશે. પણ બાકી એ બકરીના ગળાના આચર જો પકડી લીધા, એ બકરી જ કહેવાય, એના જ આચર કહેવાય, પણ એના ગળાના આચર જો પકડી લીધા, સવારથી સાંજ સુધી નહીં, આખી જિંદગી ખેંચ્યા કરશો તોય ટીપું દૂધ નહીં નીકળે, ટીપું દૂધ નહીં નીકળે. વિચાર કરો. શ્રદ્ધા આધ્યાત્મિકતાની અંદર, આધ્યાત્મિક દુનિયાની અંદર શ્રદ્ધા જે છે એ તમારું સોનું છે. એ શ્રદ્ધાને જ્યાં અને ત્યાં મૂક્યા ન કરાય, જ્યાં ને ત્યાં મૂક્યા ન કરાય. એ શ્રદ્ધાને એ કેળવવું જોઈએ. જેની શ્રદ્ધા જ્યાં ત્યાં મુકાઈ ગઈ એ શ્રદ્ધા ચોરાઈ ગઈ, અને શ્રદ્ધા ચોરાણી એટલે તમારી ભક્તિ એ વૃદ્ધ બની ગઈ. અને એટલા માટે એમ કહું કે ગુજરાતમાં ભક્તિ આવી અને વૃદ્ધ બની ગઈ. આટલા ધાર્મિક માણસો ગુજરાતમાં રહે છે. અમે તો ચારે ધામોમાં ફરીએ છીએ, તીર્થોમાં બધે. અમને ખબર છે કે લગભગ તીર્થો છે ને ગુજરાતીઓ ઉપર હાલે. તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ગુજરાતી ઉપર જ બધું હાલે છે. એક પણ એવું તીર્થ હિન્દુસ્તાનનું નથી કે જ્યાં અમારા ગુજરાતીનો ફારો અને યોગદાન ન હોય. આ ગુજરાતીઓ છે, પણ છતાંય એવું કહેવાય કે ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં ગઈનું વૃદ્ધ થઈ ગઈ. શા માટે? કે આપણે બધે માથા નમાયા કરીએ છીએ ને, એટલે આપણી ભક્તિ ચોરાઈ જાય છે, આપણી શ્રદ્ધા ચોરાઈ જાય છે. અને એટલા માટે ગુજરાતમાં બધાય બાબા પોસાય. ગુજરાતમાં જે કોઈ આવે ને બધાય પોસાય. કાંઈ ન હોય અને ખાલી એક પથ્થરને લઈને સિંદૂર ચોપડીને એમ કહી દે હું હિમાલયમાં ગયો તો 2 વરા રહ્યો તો, મને દર્શન દીધા ને, ભીમનો ભાયો ને ખાટલાનો પાયો ને આ અહીંયા પૂજવાનો છે. એ લોકો અહીંયા મંડી પડે. બોલો, લોકો અહીંયા લાગી પડે વગર વિચાર્યા, વગર જોયા, જ્યાં ત્યાં આમાં ન પડશો. શ્રદ્ધા તમારી એવી મજબૂત બનાવજો કે એવી શ્રદ્ધાને કેળવજો કે પરમાત્મા બસ મારે એની પ્રાપ્તિ કરવી છે, એનું ભજન કરી લેવું છે, એનું કીર્તન કરી લેવું છે. ભક્તિ કે હું ગુજરાતમાં ગઈ તો વૃદ્ધ બની ગઈ. ગુજરાતી એટલા ભોળા છે કે દરેકમાં શ્રદ્ધા કરીને દરેકની અંદર માથા ઝુકાવી દે છે, માટે આ પરિસ્થિતિ થાય છે. પણ અડગ મસ્તકના એક બનજો ભક્તિ બાબતે, ટેકીલા બનજો. ભક્તિ કે હું યમુનાના કિનારે આવી તો મારી વૃદ્ધાવસ્થા વહી ગઈ, હું યુવાન બની ગઈ. કારણ કે યમુનાના કિનારે, યમુના છે, વૃંદાવન છે ને, એ ભક્તિનું સ્થાન છે. ત્યાં ભક્તિ બહુ છે. તમે જોજો, એક નાનો એવો 3 પૈડાની સાયકલ લઈને જતો હોય ને ગરીબ માણા, તો એ રાધે 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 કરતો હોય. એને મુખમાં ભક્તિ છે. અને આપણે તો અહીં કણા હાલ્યા જતા હોય, આપણે કોકને કહે પેલા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, મૂડ હોય તો બોલે, નહીં તો ન બોલે. લ્યો, અલ્યા ઠાકોરજીનું નામ તો વાલા લીએ, મોજમાં હોય તો બોલે. આવું બધું મેં બહુ મૂડીની અંદર મારું મોટા ભાગનો સમય મારો વ્યતીત થયેલો, સુરેન્દ્રનગર જિલ્લા મૂડી. અને એટલે અમે દેવના પૂજારી તરીકે, અને ભાઈ આમ પગથિયા ઉતરતા હતા તો મારે સોરે થઈને જતો હતો અરવિંદ, એટલે મેં આમ જરા એ ભગત જરા એક બાજુ ઉભા રહ્યો ને, કારણ કે દેવની સેવા કરવાનું હોય એટલે અતિ પવિત્રતાથી જવાનું હોય. શું કીધું? મેં કીધું ભગત એક બાજુ ઉભા રહ્યો ને, કોઈ પણ આપણે નામ ન આવડતું આપણે સહેજાને ભગત જ કહીએ ને. ભગત એક બાજુ ઉભા રહ્યો ને, હું જ્યાં ભગત છું. આમ હોય જે ખીજાણા યુવાની હોય તો હું ક્યાં ભગત છું, ભગત છું લે કીધું મને. આહા, અરે ભગત ક્યારે થવાય છે? કેટલું ભજન કર્યું હોય, કેટલી ભક્તિ કરી હોય ત્યારે ભગત કહેવાય. આજે સહેજે તને કીધું ભલામણામાં તને શું થઈ ગયું? આવું ઘણી વખત જીવનની એવી ઘટના ઘટી ને ભૂલાય નહીં. અમારે મૂડી યાદ આવ્યું ને ત્યારે યાદ આવી કહી દઉં. અહીંયા સિમેજના હરિબાપા હતા, ઘનશ્યામ બાપા તરીકે લોકો એને ઓળખતા હતા. મારા ત્યાં અમારી રૂમ પર મહિનો દિવસ રોકાતા હતા. અમારે ગુરુજી ને અમારે એટલો નાતો એ સંબંધો હતા.
અને એના ખીચાની અંદર છંદ રત્નાવલી, બ્રહ્માનંદ હોય છંદ રત્નાવલી એના ખીચામાં જ હોય. અને ઈ ઠાકોરજીની સામે જઈને જે છંદ બોલે હરિબાપા, એના એ છંદના પડઘાઓ એ મંદિરોની અંદર સંભળાય. મહિનો દિવસ ત્યાં રોકાય. મેં અનેક વખત એને થાળી બનાવીને, મારી તો બહુ નાની ઉંમર હતી, 13 વર્ષની, મેં એને થાળી બનાવીને આપી છે, જમાડી. પણ કેટલા ભગવાનના કીર્તન અને છંદ હોય ગાય. તો ભગત ભક્તિ એ વૃંદાવન ને યમુનાનો કિનારો છે ને, ભક્તિનો કિનારો છે. ગરીબ માણા હોય તો રાધે 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 કરતો હોય. અને આપણે મેં કીધું એમ કોઈને જો એમ ભગત કીધું તો સારું લાગે તો સારું. આપણે જય સ્વામિનારાયણ ભાઈ બોલીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ, મોજમાં હોય તો બોલે, નહીતર કાંઈ નહીં. એટલાય ભક્તિ વૃદ્ધ બની જાય છે. અને ત્યાં ભક્તિ છે. આજે ભક્તિ એમ કહે છે કે હું અહીંયા આવીને યુવાન થઈ ગઈ, પણ મારા બંને આ દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે, એની મને ચિંતા છે. માં યુવાન, દીકરા વૃદ્ધ. અને તેથી કીધું હતું કે આના કોઈ ઘરાગ નથી. નારદજીએ કહ્યું કે હું વચન આપું છું, એને ફરીને હું યુવાની અપાવડાવીશ. નારદજીએ વેદના પાઠ કર્યા, પણ વેદના પાઠ ચાલે ને ત્યાં સુધી ઊભા થાય ને પાછા સૂઈ જાય. આકાશવાણીએ કીધું સત્કર્મ કરો. નારદજી સત્કર્મની શોધમાં નીકળ્યા. હિમાલયની ગોદમાં આનંદવનની અંદર આજે સનકાદિકોને કહ્યું, સનકાદિકો સત્કર્મ કરવું છે. અને તેથી સનકાદિકોએ કીધું કે આ જગતની અંદર ભગવાનની કથા જેવું બીજું કોઈ સત્કર્મ નથી, કોઈ બીજું સત્કર્મ નથી. ધન્ય છે આ પરિવારને, યજમાન પરિવારને, કે એને આવડો મોટો યજ્ઞ આરંભ્યો છે. આ સત્કર્મનો યજ્ઞ છે, આ સત્કર્મનો યજ્ઞ છે. અને એટલે એમ કહેવાય કે સનકાદિકોએ એવું કીધું કે આ જગતમાં ભગવાનની કથા જેવું બીજું મોટું કોઈ સત્કર્મ નથી. અને ભગવાનની કથા કરો. સનકાદિકો તમે જ વક્તા બનો ને હું શ્રોતા બનું. નારદજી શ્રોતા બની ગયા, સનકાદિકો વક્તા બન્યા. અને ઈ કથા ચાલુ થઈ. પણ કથા ચાલુ થતાની સંગાથે એમ કહેવાય કે એ જ સમયે ત્યાં હજુ તો કથાનું મંગલાચરણ થયું. હું એટલે કાયમ તમને કહું છું કે જ્યારે ધૂન ચાલુ થાય, કીર્તન ચાલુ થાય ને, તાલીના નાદ સાથે ગાવું. એ ગાવા એ કરીને આપણા પાપ ઉડીને બહાર જાય છે અને જ્ઞાન વૈરાગ અને ભક્તિ અંદર હૃદયમાં પ્રવેશ કરે છે. પણ અંદર કંઈક ખાલી કરો તો આવે ને, એને આવવું તો છે. ઓરડામાં તમારે સારો કિંમતી સામાન તમારા કમરામાં, રૂમમાં, ઓરડામાં ભરવો હોય તો પેલા કચરો બધો કાઢવો પડે ને. એટલે જ્ઞાન વૈરાગ અને ભક્તિ એ તમારા અંતરરૂપી ઓરડામાં, તમારા હૃદયરૂપી ઓરડામાં ભરવો છે. તો તી પેલા તાલી પાડી ભગવાનનો નાદ કરો એટલે વૈયા જાય. આમ કહેવાય ને કે તમારા ખેતરાની અંદર પક્ષીઓ આવ્યા હોય, એને ઉડાડવા હોય, આમ કરો, તાલી પાડો એટલે ઉડી જાય. એમ ભગવાનનું કીર્તન કરતા તાલીનો નાદ કરો એટલે જે પાપ રૂપી જે કોઈ પક્ષીઓ છે ઉડી જાય. અને જ્ઞાન વૈરાગ અને ભક્તિને જે અંદર આવવું છે ને એ ત્યારે અંદર આવે છે, ત્યારે અંદર આવશે. આવો કથાનો પ્રારંભ થયો, મંગલાચરણ થયું. ને એ જ સમય કહે ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહીત્વા. પ્રેમે કે રૂપા સહસા વિરાસિત. પ્રેમે કે રૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. નાથે નામની મહત વદંતી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ભક્તિ જ્ઞાન વૈરાગ યુવાન બની ગયા. હજુ તો કથાનો પ્રારંભ થયો. જ્ઞાન અને વૈરાગ ને યુવાની આવી ગઈ. અને યુવાન થતાની સંગાથે
કથા મંડપમાં આવીને ઉભા રહ્યા. પણ કેવી રીતે આવ્યા? તો કહે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ ગાતા ગાતા આવ્યા. આઈએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ ઊંચેથી બોલો, ઊંચેથી. હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. આજે જ્ઞાન વૈરાગ્ય યુવાન બની ગયા. ભક્તિ પણ યુવાનીને પ્રાપ્ત કરી. આનંદ વનની અંદર ત્રણેય આવ્યા. અતિ આનંદ થયો. નારદજીએ પણ આ દ્રશ્ય જોયું. નારદજી અતિ આનંદ વિભોર બન્યા. મારો દાખલો લેખે લાગ્યો, મારો દાખલો લેખે લાગ્યો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યએ પૂછ્યું છે અમારે શું કરવું, અમારે ક્યાં રહેવું. અને તેથી કહ્યું છે કે ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, પ્રેમે કે ધરત્રી ભવરોગ હંત્રી. જેના હૃદયની અંદર પરમાત્મા અને પરમાત્માનું સ્મરણ હોય ત્યાં જઈને તમે વાસ કરીને રહેજો. આ કથાના માધ્યમે કરી આપણું જ્ઞાન, આપણું વૈરાગ અને આપણી ભક્તિ એ યુવાન થાય છે. એ આ કથાના માધ્યમથી બતાવ્યું. આ કથાને સાંભળવે કરીને ગમે એવો પાપી જીવ હોય, પાપમાંથી મુક્ત બની જો આર્તનાદથી આ કથાને સાંભળે તો પાપમાંથી મુક્ત બની અને સદગતિને પ્રાપ્ત કરે છે, દિવ્ય દેહને ધારણ કરે છે. એની ઉપર કથા કહી છે, આત્મદેવની કથા કહી છે. રાજન આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ કરી તુંગભદ્રા નદી છે. તુંગભદ્રા નદીના કિનારે એક શહેર છે અને શહેરની અંદર એક આત્મદેવ કરી અને વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ રહે છે. એની એવી તો વિદ્વત્તા હતી કે જાણે આકાશમાં એક સૂર્ય ઉગ્યો અને વિદ્વત્તાનો સૂર્ય આ બીજો આત્મદેવ ઉગ્યો હોય એવી એની વિદ્વત્તા. પુરાણો અને સ્મૃતિઓને જાણનાર એવા આત્મદેવ. યુવા અવસ્થાએ એના પરિવારજનોએ એક ધુંધલી નામની એના સમાજની સ્ત્રીની સંગાથે એમનું લગ્ન કર્યું.
આત્મદેવ અને ધૂંધલી બંને સાથે રહેવા લાગ્યા, પણ બેયના વિચારો મેચ નહોતા થતા, સેટ નહોતા થતા. ઠાકોરજીની દયા હોય ને તો બધું હરખું હાલે. બાકી આમ બાયું ચડાવતા હોય ને ગમે એટલું ઓલું કરતા હોય, પણ એ લગ્ન કરે અને 2-5 જે કાંઈ સમય જાય ને પછી ખબર પડે બધું. એ ઠાકોરજીની દયા હોય તો બે બાજુથી બધું હરખું રહે. કારણ કે ભાગ્યમાં એ લખીને આવે છે કે આને પત્ની કેવી મળશે, આને પતિ કેવો મળશે, અને આને પૈસો કેટલો મળશે. રામાયણ એમ કે છે, કર્મ લિખા જો બાઉર નામ. એના કર્મની અંદર એ લખાઈને આવે છે કે આને પત્ની કેવી મળશે, યા તો આને પતિ કેવો મળશે, અને આને પૈસો કેવો મળશે. પણ એ કર્મને બદલી નાખનાર કોઈ હોય તો ભગવાન સ્વામિનારાયણ છે. અને એના સંતો છે કે ભગવાને કહ્યું કે મારો આશ્રિત બને, એના પ્રારબ્ધો અને છઠ્ઠીના લેખો આ બધાને હું ચેન્જ કરી દઉં છું, આ બધાને હું બદલી નાખું છું. લેખની ઉપર મેખ મારનાર જો કોઈ હોય તો એ સંત છે. માટે સંત અને પરમાત્મા બસ એની સાથે જોડાઈને રહેજો. આજે બંને જણા રહે પણ બેના સ્વભાવ સેટ ન થાય. પણ આત્મદેવ ભણેલ ગણેલ વિદ્વાન માણા એટલે કાંઈ બોલે નહીં, મનોમય વિચાર કરે, ભગવાન એકાદ દીકરો આપે, બાળક આપે, સંતાન કોઈ આપે, એના સહારે જીવન પૂરું કરી દઈશ. પણ એ ન થયું અને એક દિવસ કંટાળીને ઘર છોડીને નીકળી ગયા. આખીર થાકેલા પાકેલા વ્યક્તિએ વિચાર કર્યો, હવે શું રહીને કામ છે. સરોવરના કિનારે બેઠા છે, તરસ લાગી છે, અંજલિ જલની ભરી છે, પણ આંખમાંથી આંસુની અંજલિ વહે છે. એવામાં એક ભગવાધારી સાધુ સરોવરના કિનારે આવ્યા. આત્મદેવે આ દ્રશ્ય જોયું. આત્મદેવ ત્યાં જઈ અને પાવલિયા પકડીને બેસી ગયો, રડવા લાગ્યો, બાપજી દયા કરો, દયા કરો. સંત કહે છે, અરે તારી ભાષા ઉપરથી, તારા બોલવા ઉપરથી તું વિદ્વાન દેખાય છે, તું રડે છે શા માટે? પ્રભુ, ખાવાનો કોઈ તૂટો નથી, પણ ખાવા વાળો કોઈ નથી. સંત કહે છે, તો માન ભગવાનની મોટી દયા કે ભગવાને તને આપ્યું છે, પાછળ ભોગવનાર કોઈ નથી, તો પરોપકાર અર્થે વાપરવા માંડ. નહીં, દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજાહીના. પ્રજા વગેરેનું ઘર એ ખાલી લાગે સંસારીનું. એ 2-4 બાળકો ઘરમાં રમતા હોય, કિલકિલાટ કરતા હોય તો તમારું ઘર ભર્યું ભર્યું લાગે. બાકી કોઈ ના હોય તો ઘર ખાલી ખાલી લાગે. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના દિગ્ધનમ ચાનપત્તસ્ય દિગ્કુલમ સંતતિ વિના. ધિકાર છે, જીવનમાં જો સંતતિ ન હોય, જીવનમાં બાળકો ન હોય તો જીવન એ ઘર, એ પરિવાર અને સંપત્તિ આ બધા એને ધિકાર છે. સંતે કહ્યું એવું નથી, પણ છતાં એ માનવા તૈયાર નથી. સંતને વિચાર આવ્યો, લાવ જરા જોઈ લઉં. સંતે આંખ બંધ કરી અને જે અંદર દ્રષ્ટિ કરીને ખબર પડી. આંખને ખોલી અને સંત કહે, શૃણુ વિપ્રમયા તદ્ય પ્રારબ્ધમ તુ વિલોકિતમ સપ્ત જન્માવધિ તવ પુત્ર નૈવ ચ નૈવ ચ. તારા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર નથી, નથી અને નથી. જેને આને આ જન્મે પુત્રો જોતા હતા, હવે એના ભાગ્યમાં 7 જન્મમાં પુત્ર નથી એવું કીધું હોય, આના ફ્યુઝ નો ઉડે, આનું આખું ડીપી ઉડી જાય. જેને આના આ જન્મે પુત્રની પ્રાપ્તિ કરવી હતી, હવે એને એમ કે તારા 7 જન્મમાં પુત્ર નથી. આની દશા કેવી થઈ હોય? પગ પકડી લીધા, બાપજી તમે દીકરો આપો ને તો હા, નહીતર તમને દેખતા સરોવરમાં ડૂબી મરું. સંત કહેલા, મને બ્રહ્મ હત્યા લગાડવાની? મારી નજર સામે લે. જોરીમાં હાથ નાખ્યો, એક ફળ હતું, ફળ લઈને આપ્યું, લઈ જા, તારી પત્નીને આપજે.
પણ એક શરત છે કે ધર્મમય અને ધાર્મિકતા યુક્ત જો જીવન ગુજારીશ તો તારે જેવો જોઈએ એવો દીકરો થશે, બાકી તકલીફ. અને સાચી વાત છે. સંતે કહ્યું તું કે ભગવાનની કૃપા હોય તો માથા દાબે પગ દાબે એવા દીકરા થાય, નહીતર ગરા દાબે એવા થાય. ઠાકોરજીની કૃપા હોય તો એ વૃદ્ધાવસ્થામાં તમારી લાકડી બને એવા દીકરા થાય, નહીતર લાકડી લઈને સામે ઉભા રહે એવા થાય. સંત કૃપા, ભગવાનની કૃપા થાય તો એ બને. રાજી રાજી થઈ ગયા. આત્મદેવ એ ફળ લઈને આયા, પોતાની પત્નીને આપ્યું, પણ આ ધૂંધલીને સંતાન જોઈતું નહોતું. એને વિચાર કર્યો, આ સંતાનને રાખીને મારે શું કરવું? સંતાન મારે જોઈતું નથી, આ ફળ ખાઈને મારે શું કરવું? એની બેનપણી આવી, એને કીધું કે મારું બાળક હું તને આપી દઈશ, મારા પતિને થોડા પૈસા આપી દેજે, અને તું, મારે સારા દિવસો જાય છે, તું એમ ચાલુ કર, આ ફળ ખાઈ જાય ને કે સારા દિવસો જવાય છે, વાત ચાલુ કર. આ ફળ એ ગાયને ખવડાવી દે. સોદો નક્કી થયો. સંતે આપેલું ફળ હતું ને એ ગાયને ખવડાવી દીધું. ધૂંધલીએ એવું શરૂ કર્યું કે મને સારા દિવસો જાય છે. આત્મદેવ રાજી થયા. સમયાંતર જતા ધૂંધલીની બેનપણીને સંતાન થયું. એ ધૂંધલીને આપી દીધું. ધૂંધલી એને પૈસા આપી દીધા એના પતિને. અને આ બાળક જે છે એ બાળક, આ ધૂંધલી કહેવા લાગી કે મારું બાળક છે. આત્મદેવ રાજી રાજી થયા. મારા ત્યાં દીકરો આવ્યો. સંતની કૃપાથી દીકરો જન્મ્યો. ધૂંધલી, આ તારા થકી બાળક જન્મવા માટે એનું નામ ધુંધુકારી પાડવું છે, એનું નામ ધુંધુકારી પાડે. પણ સંત દેખજો, સંતની કૃપા થાય તો શું મળે છે? સંત, એ સંતે એક ફળ આપ્યું હતું અને એ ફળ લઈ અને ગાયને ખવડાવ્યું. આ દેશના સાધુની તાકાત જુઓ કે ગાયને ફળ ખવડાવે અને સમય જતા 9 મહિને ગાયની કુખેથી, ગાયના પેટેથી એક માનવ બાળકનો જન્મ થાય અને એનું ગોકર્ણ નામ આપે. આ સંત છે. આવા મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજ મળ્યા હોય, આવા એ જગદીશ સ્વામી જેવા કેવલ અને કેવલ સત્સંગ, બસ ગામડાનો કેમ સત્સંગનો જીર્ણોદ્ધાર થાય, આવી જેની ભાવના, આવો સાધુ, નિર્દોષ સાધુ. સંત કૃપા શું મળે બતાવું, એ જ મંડળની વાત કરું કે આ બેઠા છે ને, એના ગુરુ જગદીશ સ્વામી, એમના ગુરુ મહાપ્રદાસ સ્વામી, એમના ગુરુ હરિસ્વરૂપદાસજી સ્વામી આ ઘણા બેઠેલા, એ દર્શન કર્યા છે શાસ્ત્રી સ્વામીના. અને હરિસ્વરૂપદાસજી સ્વામીના ગુરુ નિરંજનદાસ સ્વામી. નિરંજનદાસ સ્વામી એનું પૂર્વાશ્રમ અસલાલી ગામ, અરવિંદભાઈ સ્વામીનું ગામ પૂર્વાશ્રમ અસલાલી, પણ નિરંજનદાસ સ્વામી એટલે આ તમારા SS એના દાદા ગુરુ, એની વાત કરું. અને એ નિરંજનદાસ સ્વામી ગામડામાં બહુ વિચરણ કરે. ખાખરિયા પ્રદેશમાં દેવપુરા ગામમાં ગયા અને ઈ દેવપુરા ગામ સ્વામી આખા ગામના ગામ ગુરુ કહેવાય ને, આખું ગામ સ્વામીને માને. મંદિરનું થોડું કોઈ હરખું કાર્ય જીર્ણોદ્ધાર કરવાનો, 2 ઝાડવા આડા આવે. ગામના આગેવાન ભીમદાસ પટેલ, પણ એને કોઈ સંતાન નહીં. સ્વામીનો બહુ રાજીપો. અને ઈ નિરંજનદાસ સ્વામી એમ કીધું, ભીમદાસ અહીંયા આવ, મહારાજની પાસે હાલ તને સંકલ્પ કરાવડાવું. અને મહારાજની પાસે લઈ જઈને સંકલ્પ કરી અને હાથમાં કંઠી લઈ, ધ્યાન રાખજો આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, અરે અત્યારે ધોળકામાં તમારા બેઠેલા આ સંતો, એનું મંડળ એ શું છે એ બતાવો. અને એ નિરંજનદાસ સ્વામી હાથમાં કંઠી લઈ અને 2 જે ઝાડવા ઉભા હતા, એ ઝાડવાને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની સામે પ્રાર્થના કરી, મહારાજ આ 2 જીવ છે ને આ ભીમદાસને દીકરા રૂપે અવતર કરાવડાવડાવો. અને વર્તમાન ધરાવી જલ નીચે મૂક્યું અને વૃક્ષ 2 કાપી નાખ્યા. 10 મહિના થયા. 10 મહિને સમયાંતર જતા જતા ભીમદાસના ત્યાં 2 દીકરાઓના જન્મ થયા.
આજ પણ એનો પરિવાર એ અમારા નારાયણપુરામાં રહે છે, આખોય પરિવાર, એ અમરસિંહ દાદા, એ વાસુદેવભાઈ, પછી એ રણછોડભાઈ, એ બધા એનો જે પરિવાર છે, એના બાપુજીનો જન્મ એ આ વૃક્ષમાંથી, એ લવજીભાનો જન્મ આ વૃક્ષોમાંથી આ જન્મ થયેલો. જે લવજીભાને અમે બધાએ જોયેલા, એ બે ભાઈઓ, લવજીભાન એમના બીજા ભાઈ હતા. કહેવાનું આ સંત કૃપા, આ સંતના આશીર્વાદ, અને બીજે ક્યાં લેવા જશો? આ મંડળ, ઈ મંડળ છે. સંતને સેવીએ, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કાજ. સંતની જો કૃપા થઈ જાય, કામ થઈ જાય, જીવન બની જાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ. સંતની કૃપા થઈ જાય, અઘરામાં અઘરા કામી હેલા થઈ જાય, હેલા થઈ જાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી કરે સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા. સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા. સંત સેવ્યા તેને સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. સંત સેવ્યા તેને સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. સુશ્રી મુનિ સેવા દેવતા, જેને સંત કર્યા રાજીમાન. સુશ્રી મુનિ સેવા દેવતા, જેને સંત કર્યા રાજીમાન. સંત સેવા તેને સર્વ સેવ્યા. ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, એને જે રાજી કરવાનું ફળ મળે એ આ સંતોની સેવા એ કરવા એ કરી, અને આ બધું પ્રાપ્ત થાય છે. નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો છે. એક સંતની કૃપા, એક સંતના આશીષ મળે અને શું થઈ જાય? વૃક્ષોમાંથી દીકરાઓને જન્મ અપાવે, એક ફળ ગાયને ખવડાવે, અને ગાયની કુખેથી દીકરાનો જન્મ થાય. આત્મદેવ રાજી રાજી થઈ ગયા. શેર માટીની ખોટ હતી, એની જગ્યાએ બબે મારે દીકરાઓ થયા, ગોકર્ણ અને ધંધુકારી. દિવસે દિવસે મોટા થવા લાગ્યા, પણ સંત કૃપાનું ફળ હતું ગોકર્ણ. ગોકર્ણ જે જ્ઞાની થયા, ધર્મનિષ્ઠ થયા, સંસ્કારી થયા, પણ ધુંધુકારી કપટથી આવેલો હતો ને. આખી દુનિયાના દૂષણો ધુંધુકારીમાં આવીને વિશ્યા. પણ એ ધુંધુકારી યુવાન થતા થતા તો જે એની રાડ અને જે એના ચરિત્રો એને જોઈને આત્મદેવ સહન ન કરી શક્યા. આત્મદેવ ઘરને છોડીને વયા ગયા, જંગલમાં તપ કરવા માટે વયા ગયા, ગોકર્ણજી યાત્રા કરવા માટે વયા ગયા. ધુંધુકારી એકલો ઘરે, ઈને એની માં ધુંધલી બે રહ્યા. અને હવે જુગાર રમીને આવે ને પૈસાની જરૂર પડે, માને કહે રૂપિયા કાઢ. માની પાસે હોય નહીં, એટલે હાથમાં ધોકો લઈ અને માની સામે ફરી વરે, માને માર મારે અને ધુંધલી રડે. અને એટલા માટે એવું કહેવાય આ જગતમાં કે જેને કોઈ ન પૂગે એને એનું, જેને કોઈ ન પૂગે એને એનું પેટ પૂગે. આજે એને જે એના પતિની સામે જે કાંઈ કર્યું હતું ષડયંત્ર, એની સામે આવીને ઉભું રહ્યું. અને સહન જ્યારે છોકરાનો માર ન કરી શકી, અને તે એક દિવસ રાત્રિએ કૂવામાં જઈને પડી આત્મહત્યા કરી લીધી. ઘર ખાલી થયું, એકલો ધુંધુકારી રહ્યો. હવે છછંદી બની ગયો, કોઈ એને કેનારું ન રહ્યું. 5 ગણિકાઓને, 5 સ્ત્રીઓને પોતાના ઘરમાં રાખી. 5 સ્ત્રીઓનું પૂરું કરવા માટે રાજાનો ખજાનો એક દાડો લૂટ્યો, ખૂબ ધન સંપત્તિ લઈને આવ્યો. રાત્રિએ સૂતો છે, પણ પેલી સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ પકડાઈ જશે, સંપત્તિ વહી જશે, આપણી પાસે કઈ નહીં રહીએ.
એના કરતા આને મારીને સંપત્તિ લઈને આપણે વયા જઈએ. અને 5 સ્ત્રીઓ રાત્રિએ ભેગી થઈ ધુંધુકારીને મારી નાખે, એનો જીવ ન જાય, મોઢામાં અગ્નિ નાખે. એને દાટી દીધો એના જ ફરિયામાં, અને સંપત્તિ લઈને 5 સ્ત્રીઓ વહી ગઈ. સમયાંતર જતા મહાપ્રેત બન્યો ધુંધુકારી. ભક્તજનો, ગોકર્ણજી યાત્રા કરતા કરતા ઘરે આવ્યા. રાત્રિએ સુતાને એ મકાનની દિવાલો એમ કહેતી હતી, ગોકર્ણ, આ 4 દિવાલની બીચમાં કોઈ સુખી નથી થયું, વહી જા. પણ આ તો તપસ્વી ગોકર્ણજી હતા. રાત્રિએ પેલી ભૂતાવડ આવી, પેલો એના ચરિત્ર ચાલુ કરવા લાગ્યા. ગોકર્ણજી ઉભા થયા, પાણીની અંજલી છાંટી. ત્યાં તો પોતાના ભયની સામે પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે એ ધુંધુકારી જે પ્રેત હતો ને રડવા માંડ્યો. અને પ્રેત જ્યારે રડવા લાગ્યો ત્યારે કયું કરે, તું? હા ભાઈ, હું તારો ભાઈ છું. મને આમાંથી તું મને ઉગાર, આમાંથી તું મને બહાર કાઢ. અરે પણ ગોકર્ણ કહે છે, અરે ધુંધુકારી તારી મુક્તિ નથી થઈ. ના ભાઈ, મારી મુક્તિ એમ ન થાય. પ્રેત યોનીને પામ્યો છું, મને મહા કષ્ટ પડે છે. એવું કહેવાય છે બાપ કે જે જીવ પ્રેત યોનીને પામે એને 100 બેડાની તરસ લાગે, પણ એ પાણી પી ન શકે. વરુણની ચોકી હોય. એ પ્રેતને 100 નાકા જેટલું ગળું હોય, પાણીની તરસ એને 100 બેડાની હોય, અને એનું ગળું 100 નાકા જેટલું હોય. એને કેટલી વેદના થતી હશે. એટલા માટે કહેવાય છે કે તમારા પરિવારમાં કદાચ કોઈની અસદગતિ થઈ હોય તો આજે તમે જો સાચા એને તમારા પોતાના માન્યા હોય તો એના મોક્ષને માટે આવી કથાઓ કે એની મુક્તિ કેવી રીતે થાય એનો ઉપાય કરજો બાપ, એનો ઉપાય કરજો. અને અસદગતિને પામેલો કોઈ પણ જીવ એની મુક્તિ નારાયણ બલી અને ભગવાનની કથા એના સિવાય જો કોઈ એમ કે કાનાથી થાય તો થતી નથી. સંત કૃપા થાય, કથા થાય, એ નારાયણ બલી આદિ વિધાન થાય તો એની મુક્તિ થાય છે. જેની સંગાથે આપણે ભેગા રહીને રમ્યા હોય, ભેગા રહીને ફર્યા હોય, અને એ આપણને ખબર પડે કે મૃત્યુ પામ્યા પછી આ પ્રેત યોનીને પામ્યો છે, આપણે એની મુક્તિ ન કરાવીએ. એ આટલો તરસ્યો, આપણે અજાણ્યા માણાને પણ જો તરસો જોઈએ તો એને પાણી પાવાની આપણે પરબો બંધાવીએ. અને આવો જીવ આપણો પોતાનો, આપણા પરિવારનો એ જીવ અને એ સદગતિને પામ્યો હોય તો એની સદગતિ માટે થઈ અને કોઈ પણ કાર્ય કરજો. એ તમારી ફરજ બને છે, એને સદગતિ અપાવડાવજો, એને સદગતિ અપાવડાવજો. આવો. ગોકર્ણજી એમ કહે છે કે અરે તારી માટે ગયાજીની અંદર જઈ અને મેં તર્પણ વિધિ કર્યા અને તો તારી મુક્તિ ન થઈ. તેથી એને જવાબ આપ્યો તો ગયા શ્રાદ્ધ શતેર નાપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. ગયાજીની અંદર જઈને ભાઈ 100 વખત 100 વખત મારા નામનું તર્પણ કરીને તોય મને સદગતિ ન મળે. કારણ કે મેં મારા બાપને આહુડા પડાવ્યા છે, મેં મારી માને રોવડાવી છે. અને જે એના મા બાપને આહુડા પડાવે એને સદગતિ ક્યારેય ન મળે. મેં ઘોર પાપ કર્યા છે માટે મને સદગતિ નહીં મળે. મને સદગતિ થાય એવું કર. ગોકર્ણજીએ કહ્યું છે તું અત્યારે જા, હું એની માટે વ્યવસ્થા કરું છું. બીજા દિવસે સૂર્યનારાયણ ભગવાનને ઉભા રાખ્યા. આ ગોકર્ણજીની તાકાત કેવી છે. અને સૂર્યનારાયણ દેવને ઉભા રાખીને પૂછ્યું મારા ભાઈની સદગતિ કેવી રીતે થાય. અને તેથી એને જવાબ દીધો તો ભાગવત કથા બેસાડો. ગોકર્ણજીએ અદ્ભુત એવી પત્રિકાઓ છપાવી છે, આવા સુંદર મંડપો રચાવ્યા છે, સગા સંબંધીઓને આમંત્રણો આપ્યા છે, ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. અન પેલો જીવ ત્યાં આવ્યો, બેસવા એને ક્યાંય સ્થાન ન મળ્યું. એક 7 ગાંઠું વાળો વાહડો હતો.
અને વાંસમાં એને પ્રવેશ કર્યો. એક દિવસે એક ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી તૂટી, આમ કરતા હાથમાં દાડે 7 ગાંઠો તૂટી ગઈ અને 7 ગાંઠો તૂટતાની સંગાથે એ દિવ્ય શરીર ધારણ કરી ભગવાનના ધામને પામ્યો. આ વાંસડાની ગાંઠો નહોતી, આ વાસનાની ગાંઠો હતી. માણસ વાસનાને કારણે કરી અને અસદગતિને પામતો હોય છે. કોઈને દીકરામાં જીવ રહી જાય, કોઈને પત્નીમાં જીવ રહી જાય, કોઈને પતિમાં જીવ રહી જાય. આ વાસનાને કારણે કરી અને આ જીવ જે છે, આ જીવ અસદગતિને પામે છે. એ વાસનાઓ જેદી તૂટે તેદી એને સદગતિ પ્રાપ્ત થાય છે, તેદી એને સદગતિ મળે છે. આજે વાસનાઓ તૂટી છે, સદગતિ મળી છે, અતિ આનંદ થયો. દિવ્ય શરીર ધારણ કરી અને ભગવાનના ધામમાં પામ્યા. ગોકર્ણજીએ ફરીને એક કથા ફરીને કરી અને ફરી આખા ગામને સદગતિ અપાવડાવી, દિવ્ય ગતિ અપાવી. સુત પુરાણીજી કહે છે કે હે ઋષિઓ, આ ભાગવતની કથાની આ તાકાત છે કે ધુંધુકારી જેવા પાપી જીવો એના નિમિત્તે પણ જો ભાગવત કથા કરવામાં આવે તો એને પણ સદગતિ મળે છે. એ પ્રમાણેની આ કથાને કહી મહાત્મ્ય એને પૂર્ણ કરે અને એ મહાત્મ્યને પૂર્ણ કરી અને હવે ભાગવતજી એના પ્રથમ સ્કંદ એનો શુભ પ્રારંભ કરે. આવો ઈડરથી અમારે મહંતજી તથા અમારા ખાસ સ્નેહી સત્ય સ્વરૂપ સ્વામી અમેરિકાથી એ અમારા ખાસ પધાર્યા છે, આવકારીએ છીએ. પ્રથમ સ્કંદ ભાગવતજીનો હવે શુભ પ્રારંભ. પહેલા મહાત્મ્ય કહ્યું કે ભાગવત કથાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુવાન થાય. ભાગવત કથાના માધ્યમથી ગમે એવો પાપી જીવ હોય એનો ઉદ્ધાર થાય. એ કથાને સમજાવી છે અને એ કથાને સમજાવ્યા પછી હવે પ્રથમ સ્કંદ એની શરૂઆત કરે અને શરૂઆત કરતા એમ કહે છે પ્રારંભ. સુખદેવજી મહારાજ પરમાત્માને વંદન કરે, વંદન કરી અને એનો પ્રારંભ કરે. જન્માદ્ય શયતોન્વયાદિ તરત ચાર્થેષ્વભી નસ્વરા તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મોહયન્તિ સૂરયઃ તેજો વારિ મૃદાય યથા વિનિમયો યત્ર તિસશો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યં પરમ ધીમહિ સત્યં પરામ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. એ પરમાત્મા કેવા છે જે બ્રહ્માજીને અદ્કવિ બની અને જેને જ્ઞાન પ્રાપ્ત કરાયું છે. તેજો વારી મૃદા યથા વિનિમયો, એકબીજામાં લીન કરી દે. તેજ, વાયુ, આકાશ, એ પૃથ્વીથી લઈ આકાશ સુધી એકબીજા તત્વમાં લીન કરી દે અને ફરીને એમાંથી સૃજન કરાવે. એવા એ ભગવાન. યત્ર ત્રિસર્ગો મૃષા,
એવા એ ભગવાન, એ સત્ય સંકલ્પ, સત્ય સ્વરૂપ એવા પરમાત્માને હું વંદન કરું છું. આ શ્લોક બહુ મહત્વનો, કે અહીંયા સત્ય શબ્દનો એટલા માટે પ્રયોગ કર્યો કે કોઈ વ્યક્તિ એમ ન કહે કે ભાગવત અમારું છે. આ ભાગવત દરેક વ્યક્તિનું છે, અને ભગવાનના નામ માટે કોઈ ઝઘડા ન કરે એટલા માટે સત્ય શબ્દ વાપર્યો છે. તમને જે સ્વરૂપમાં પ્રીત થાય એનું ભજન કરજો, પણ કોઈ સ્વરૂપની નિંદા, ટીકા અને ટિપ્પણી ન કરતા. આપણે કોઈ હેસિયત નથી. આપણે ત્યારે જે પરમાત્માને સર્વોપરી, આપણા ઈષ્ટદેવને આપણે ત્યારે જ સર્વોપરી માન્યા કહેવાય કે જ્યાં જ્યાં નજર જાય ત્યાં દરેકમાં આપણે આપણા ઈષ્ટને જેથી સમજી શકીએ, માની શકીએ અને એમાં દર્શન કરી શકીએ, ત્યારે આપણે સર્વોપરીના સાચા ઉપાસક કહેવાય. હું તો ત્યાં સુધી કહું, એક ટાઈમ માટે કોઈક તમારો દુશ્મન સામે ઉભો હોય, એને મારવા માટે હાથ ઊંચો થાય અને એ સમયે તમને વિચાર આવે કે નહીં, આમાંય મારો ભગવાન બેઠો છે, અને હાથ નીચો પડી જાય ને, તેથી તમે ભગવાનના સાચા ઉપાસક કહેવાય. તેથી સાચા એ સર્વોપરીના ઉપાસક કહેવાય. આપણે દુશ્મનની અંદર પણ આપણે આપણા ઈષ્ટના દર્શન કરીએ, તેથી એ સર્વોપરીને, સિદ્ધાંતને એ સાચો સમજી શક્યો કહેવાય. હવે આ તો આમાં દેખાય ને આમાં દેખાય નહીં. અરે પરમાત્મા અનેક નામ છે. કોઈ એને ઘનશ્યામના નામથી પુકારે, કોઈ એને હરિકૃષ્ણના નામથી પુકારે, કોઈ એને સહજાનંદના નામથી પુકારે, કોઈ એને સરજુદાસના નામથી પુકારે, કોઈ એને ન્યાલકરણ કહીને બોલાવે. કયા નામે બોલાવશો? કોઈને રામ કહે, કોઈ એને રાઘવ કહે, કોઈ સીતારામ કહે, કોઈ રામચંદ્ર કહે, કોઈ એને મોહન કહે, કોઈ માધવ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ શ્યામ કહે, કોઈ કાનુડો કહે, કોઈ રણછોડ કહે, કોઈને દ્વારિકાધીશ કહે, કોઈ ગિરધર કહે. કયા નામથી પુકારશો? મહારાજે માટે લોયાના વચનામૃતમાં કીધું કે હયગ્રીવને માનવા વાળો મરીને ઘોડા થાય, વરાહ ભગવાનનો ઉપાસક મરીને ભૂંડ થાય. આકાશમાંથી પડતું પાણી ચાહે જમીન ઉપર પડ્યું, વૃક્ષની ઉપર પડ્યું, ગમે ત્યાં પડ્યું, ખાડામાં પડ્યું, ટેકરામાં પડ્યું, આખીર છેલ્લે તો એ સમુદ્રએ પહોંચે છે. આખીરે સર્વોપરી પરમાત્મા. તમારી જો સાચી ઉપાસના અને સાચી ભક્તિ હોય તો કોઈ બી સ્વરૂપ ધારી એ તમને તમારા ઈષ્ટ રૂપે દર્શન દેશે. એમાં ભાવ કરો. માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાની વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમ માદરા. કે જ્યાં જ્યાં તમે જાઓ અને રસ્તામાં કોઈ શિવાલય, દેવાદી મંદિરો આવે, એને આદર થકી મારા ઈષ્ટ અમે બિરાજે છે, આવો ભાવ કરીને એને વંદન કરો, એને પ્રણામ કરો. મારા ઈષ્ટદેવ બિરાજે છે, પોતાના ઈષ્ટ માની અને એને વંદન કરજો. તુલસીદાસજી મથુરામાં જાય, તુલસી મસ્તક તબ નમે, અને એ ભગવાન બાંકે બિહારીનું દર્શન કરે, પણ દર્શન કરતા એને એમ થાય કે આહા, પ્રભુ કેવો સુંદર શોભસ, કેવો અદ્ભુત બાંસુરી વારો છો, કેવો એક પગે ઉભો છો, પણ તુલસી મસ્તક તબ નમે, લ્યો હાથ ધનુષ્ય બાણ. તમે હાથની અંદર જો ધનુષ્ય અને બાણનો સ્વીકાર કરો તો જ આ તુલસીનું મસ્તક નમશે. અને એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના હાથમાં બાંસુરી હતી હટી ગઈ અને એના હાથમાં ધનુષને બાણ આવી ગયા. ધનુષને બાણ આવી ગયા. તમારી સાચી ભક્તિ હશે, સાચી ઉપાસના હશે, તો એ જ રાઘવ ધનુર્ધારી તમને અભય વર્તાતા સ્વામિનારાયણ રૂપે દર્શન દેશે. અને એ જ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં તમને જે ભાવ થશે, મહારાજની હયાતીમાં જે જે ભક્તો જતા અને જેવી જેવી ઈચ્છા કરતા ને એવા એવા ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિમાંથી એના દર્શન કરાવ્યા છે. સમાધિ પ્રકરણોને જોઈ લેજો. જૈનો ગયા તો તીર્થંકરોના દર્શનો કરાવ્યા, મુસ્લિમો ગયા ખુદાના દર્શન કરાવ્યા. અરે અમારે લીંબડીમાં, સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી,
અને લીમડીની અંદર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને એ સમયે ત્યાં સોની લોકો જઈને કીધું કે અમને માં વાઘેશ્વરી રૂપે દર્શન દો. અને ભગવાન સ્વામિનારાયણે વાઘેશ્વરી રૂપે દર્શન દીધા. વાઘેશ્વરીના દર્શન એમાં એને થયા. અને પછી બધાય સોનીઓ એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. આજ પણ બધાય લગભગ સોની લીમડીમાં સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. હરિ તારા નામ સે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એ હરિ તારા નામ છે હજાર, એ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હે રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. એ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એ મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન તું, ગોકુળમાં ગોવાળિયો. હે દ્વારકામાં રાય રાણ છોડ, કયા નામે લખવી કંકોત્રી. દ્વારકામાં રાય રણ છોડ, કયા નામે લખવી કંકોત્રી. એ હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. હરિના અનેક નામો છે. ક્યાંક રણછોડ કહેવાય, ક્યાંક દ્વારિકાધીશ કહેવાય, ક્યાંક કૃષ્ણ કહેવાય, ક્યાંક કાનુડો કહેવાય, ક્યાંક મોહન કહેવાય, ક્યાંક મુરલીધર કહેવાય, ક્યાંક ગોપીનાથ કહેવાય, ક્યાંક રાધા રમણ કહેવાય, તો ક્યાંક રાધા કૃષ્ણ કહેવાય. કયા નામે તમે એને લખશો કંકોત્રી. ક્યાંક ઘનશ્યામ કહેવાય, ક્યાંય હરિકૃષ્ણ કહેવાય, ક્યાંય સહજાનંદ કહેવાય, તો ક્યાંય સરજુદાસ કહેવાય. કયા નામે લખશો કંકોત્રી. પરમાત્માના નામ માટે ક્યારેય ઝઘડશો નહીં. પરમાત્માના સ્વરૂપમાં એક નિશ્ચય કરી અને એક મંત્ર, એક માળા અને એક મૂર્તિ એમાં દ્રઢતા કરી અને ભગવાનનું ભજન કરી લો, ભજન કરી લો, ભજન કરી લો. એ ભાગવતજી એનો એ જ હાર્દ છે, એનું એ રહસ્ય છે. માટે અહીંયા કોઈ પરમાત્માના નામોને માટે ઝઘડે નહીં. એટલા વાસ્તે અહીંયા કહ્યું છે સત્યમ પરમ ધીમહિ, એનું વંદન કર્યું, વર્ણન કર્યું, પરમાત્માને વંદન કરી. ત્યારબાદ ભાગવતજી શું છે બતાવ્યું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ, નિગમ એટલે વેદ. વેદ એ એક વૃક્ષ છે, જેને આપણે વેદો કહીએ છીએ ને, એ વેદ એ વૃક્ષ છે. પણ એ વેદ રૂપી વૃક્ષનું ફળ જો કોઈ હોય તો એ ભાગવતજી છે. આંબાનું વૃક્ષ હોય, એ આંબાના પાંદડા ચાવો, આંબાની ડાળીઓ ચાવો, તમને એમાં કોઈ સ્વાદ ન આવે. પણ એ આંબાનું ફળ, કેરી, અને એ હાખની લાગી હોય અને પછી એ કેરી તમે જમો, કેટલી મધુરતા હોય. એમ સારા એ વેદ,
એ વેદનું ફળ જો કોઈ હોય તો એ ભાગવતજી છે. અને ફલય કેવું? પીબત ભાગવતમ, કે આને પીવો. પકાયેલું ફળ છે. શુકજીએ ચાંચ મારી છે. શુક એટલે પોપટ અને શુક એટલે સુખદેવજી. એના મુખથી એ નીકળ્યું છે, માટે અમૃત બની ગયું છે. અને પીબત એટલે પીવો. પીવાનું એટલા માટે કીધું કે આમાં ગોટલાય નથી ને આમાં છોતરાય નથી, આમાં કેવલ રસ ભર્યો છે. અને રસને પીવાય, રસને ખવાય નહીં. એટલે આને પીવો. પણ હવે પીવું તો છે, પણ પીવા માટે તૈયારી કેવી જોઈએ? તો કહે મુહુ રહો રસિકા ભૂવિ ભાવુકા. રસિક, ભાવુક, ભાવના એ યુક્ત. હવે આ દાદાએ કથા બેહડી છે અને જાવું પડશે, એવી રીતે કથા ન ઉગે. પણ અરે મારા ગામમાં કથા છે, અરે અમારી આજુબાજુના ગામડાઓમાં કથા છે, અરે મારા મોરલી મનોહર દેવના પ્રાંતમાં કથા છે. આવો વિચાર કરીને જે લોકો આવે અને આવીને બેસે ને, એને ભાવના કહેવાય, એને રસિકપણું કહેવાય. અને ઈ એનામાં તરત ઉગી જાય, ઉગી નીકળે. એ વંદન કર્યા, વર્ણન કર્યા. નૈમિક શારણ્ય ક્ષેત્રની અંદર એક દિવસ સૂતજી પધાર્યા છે. હજારો ઋષિઓએ એમને ઊંચા આસન ઉપર બેસાડ્યા છે. અને ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે આ કલિકાલમાં કલિદોષનું નિવારણ કરવા માટે એ શું છે? તો કે ભગવાનની કથા છે. ભગવાનના અવતારોની વાતો પૂછી છે. શરૂઆતમાં શુદ્ધ પુરાણીએ વંદન કરી, મંગલાચરણ કરી, 24 અવતારોની ટૂંકમાં કથાઓને કહી અને એ પ્રયાસ કર્યો છે આગળ વધવાનો. ફરીને પ્રશ્ન કર્યા છે કે આ ભાગવત કથા, ભગવાન કૃષ્ણ કથા અને કૃષ્ણ કથા, ભાગવત કથા, એની રચના કેવી રીતે થઈ, એના વક્તા મુખ્ય કોણ અને એના શ્રોતા કોણ, એ બતાવો. અને આ ભાગવત એનો પ્રારંભ કેવી રીતે થાય, એને શુદ્ધ પુરાણીજી કહે છે કે રાજા, એ ઋષિઓ, હિમાલયની ગોદ છે, બદ્રી વિશાલની ધરતી છે. થોડે આગળ જાઓ, માના ગામ છે. અત્યારે હિન્દુસ્તાનની બોર્ડરનું છેલ્લું ગામ, ચાઇના આગળ લાગી જાય, 27 કિલોમીટર પહાડોની ઉપર. અને ત્યાં વ્યાસ ગુફા છે. વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે, પણ ક્યાંય ચેન નથી, ક્યાંય શાંતિ નથી. નારદજી ત્યાં પધાર્યા છે. નારદજી કહે છે, પ્રભુ આપ ઉદાસ કેમ છો? સાંભળજો, જગતનો જીવ પોતે અને પોતાના પરિવારની ચિંતા કરે છે, માટે એમાંથી ચિત્તા પેદા થાય છે. અને આ સાધુ પુરુષો એ પોતાની નહીં પણ જગતના જીવોની ચિંતા કરે છે, માટે એમાંથી ચિંતામણીઓ પેદા થાય છે. માટે એમાંથી ચિંતામણીઓ પેદા થાય છે કે જ્યાં જ્યાં સાધુ પુરુષોએ ચિંતવનો કર્યા, આ સાધુ પુરુષોએ જે સમાજની બીચમાં જઈ અને ચિંતાઓ કરી, ત્યાંથી ચિંતામણીઓ પેદા થઈ. અને જગતના જીવોએ જ્યાં જ્યાં ચિંતાઓ કરી, એમાંથી ચિત્તાઓ પેદા થઈ, આગ પેદા થઈ. કારણ કે એમાં એનો સ્વાર્થ રહેલો હોય છે. જ્યારે જગતના હિત કરવા વાળા આ સાધુ સંતો, એને નિસ્વાર્થ ભર્યો હોય છે. આવો, ભગવાન વેદ વ્યાસને પૂછે કે આપ ચિંતિત કેમ છો? અને ભગવાન વેદ વ્યાસજી એમ કહે કે ચિંતા મારી નથી નારદ, આ કળિયુગમાં જન્મ લેવા વાળા જીવોની ચિંતા કરું છું કે એનું રૂડું કેમ થાય, એનું કલ્યાણ કેમ થાય. કારણ કે કળિયુગ આવશે ત્યારે એનું આયુષ્ય ટૂંકું હશે, એની બુદ્ધિ ટૂંકી હશે, માટે એનું કલ્યાણ કેમ થાય વિચાર કરું છું. તમે એમ કહો બુદ્ધિ ટૂંકી, અહીંયા બેઠા બેઠા આ કથાને આખું જગત જોવે. અમારા SS સ્વામી એવી ગોઠવણી કરી દીધી, લ્યો, હું તો બપોરે ઉતારા ઉપર ગયો, આમ જોયું તો ખબર પડી
આખું જગત જોવે છે. તો આપણી બુદ્ધિ ઓછી. હા, આ દુનિયામાં બુદ્ધિ ચલાવી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે બુદ્ધિશાળી કોણ? મહારાજ કે આ નારૂપંત નાના એક નંબરનો મૂર્ખ છે, અને આ નાથ ભક્ત કુશાગ્ર બુદ્ધિ વાળા છે, ડાભડાની અણી જેવી બુદ્ધિ. હવે નાથ ભક્તને 1 2 3 4 5 બોલાવો તો હોય ન પૂગે. અને નારૂપંત નાના આખી ગાયકવાડી સલ્તન ચલાવે. એને એમ કહ્યો કે 100 99 98 96 95 94 93 92 91 90 89 88 87 એ બોલી દે તો એ આખા હોય એકડા બોલી જાય. એની તાકાત હતી. આખી ગાયકવાડના એ દિવાન હતા, અને છતાં મહારાજ કે આ એક નંબરનો મૂર્ખ છે. જગતની ફૂટપટ્ટી અને જગદીશ્વરની ફૂટપટ્ટી અલગ છે. જગત જેને બુદ્ધિશાળી કહે છે એ જગદીશ્વરની દ્રષ્ટિએ બુદ્ધિશાળી નથી. જગત જે આઘા પાછીઓ કરીને મોટો બની જાય એને બુદ્ધિશાળીઓ કહે. કાવા દાવા કરી અને તમે ગમે એટલા મોટા બની જાઓ, એ પરમાત્માને મન એ મોટો નથી, પણ કાલા વાલા કરી અને ભગવાન અને સંતોના ચરણોમાં બેસે ઈ ભગવાનને મન મોટો છે. ઈ ભગવાનને મન મોટો છે. કાવા દાવા કરી કરીને ગમે એટલા મોટા થઈ ગયા, એ પરમાત્માની દ્રષ્ટિ, કદાચ આ જગતની દ્રષ્ટિએ છે, પરમાત્માની દ્રષ્ટિએ એ જીરો છે. અને સાધુ સંતો અને ભગવાન જોવે અને કાલા વાલા કરવા માંડે, અડધો અડધો થઈ જાય, ગરગરો થઈ જાય, ગમે એવો મોટો હોય તો. હા, એને ભગવાન કે ઈ બુદ્ધિશાળી છે. એ બુદ્ધિશાળી. ભગવાન વેદવ્યાસ કહે છે એક વેદમાંથી 4 વેદ કર્યા, 17 પુરાણોની રચનાઓ કરી, 18મું મહાભારત રચ્યું, છતાંય મને ક્યાંય શાંતિ નથી. નારદજી કહે છે કે એમાં રાજાઓ મહારાજાઓ ભગવાનના યોગમાં આવેલા ભક્તોના ચરિત્રો કહ્યા છે, માટે તમને શાંતિ ન થાય. શાંતિ તો તેદી થાય કે પુરુષોત્તમના લીલા ચરિત્રોની રચના કરો, અને જે જીવ એને ગાય કે સાંભળે એને શાંતિ થાય, એને શાંતિ થાય. જગતની નોવેલો ગમે એટલી વાંચો, નવલકથાઓ વાંચો, એમાં ક્યાંય ટાઢક ન વરે. અને તમને કહું, ઘણાને એવી છાપાની આદત પડી ગઈ હોય કે સવારે એ 15મી ઓગસ્ટ ગઈ હોય, દિવાળી બેતવરા ગઈ હોય ને પછી છાપું ન આવ્યું હોય ને તો આમ આટા મારતા છાપું નથી, આજ ન આવે, કારણ કે એ રજાવું હોય એટલે બીજા દી ન આવે. એમ હોળમી તારીખે છાપું ગોતવા નીકળ્યો હોય પણ આજ ન આવે. એટલે આટલી આદત પડી ગઈ હોય અને દાડો ન ઉગે છાપા વગર. આટલો એ છાપાનો રસિયો હોય પણ એવો વ્યક્તિ એને એકવાર છાપું વાંચી લીધા પછી કોઈ દી બીજી વાર હાથમાં ઝાલે નહીં પકડે, કારણ કે વૈખરી વાણી છે. અને વચનામૃત ગમે એટલી વાર વાંચો, ગીતાજી ગમે એટલી વાર વાંચો, શિક્ષાપત્રી ગમે એટલી વાર વાંચો, ભાગવત રામાયણ ગમે એટલી વાર વાંચો કે સાંભળો, તમને નવું ને નવું લાગશે, કારણ કે આ પરાવાણી છે, પરમાત્માની આ દિવ્ય વાણી છે, માટે તમને નવું નવું લાગે છે. તો પરમાત્માના ચરિત્રથી આ જીવને શાંતિ થાય છે, માટે પરમાત્માના ભરપૂર ચરિત્રનો ગ્રંથ રચો. અને આજે નારદજી એમ કહે છે કે ભગવાનના ચરિત્રથી શું મળે, પોતે પોતાનો દાખલો આપ્યો કે ગયા જન્મમાં હું એક ગરીબ વિધવા દાસીનો દીકરો હતો, અનાયાસે મેં કથા સાંભળી, સંતોની કૃપા થઈ, તો આજે હું નારદજી બની ગયો. સાંભળજો નારદજીનો ઇતિહાસ. ભગવાન વેદવ્યાસ કહે કે કહો તો એ ઇતિહાસ શું છે કે તમે નારદજી બની ગયા. આ ભગવાનની કથા સાંભળવાથી શું મળે એ નારદજીએ પોતે કહ્યું અને પોતાનો ઇતિહાસ ચાલુ કર્યો. પ્રભુ, ગયા જન્મમાં એક ગરીબ પરિવારમાં મારો જન્મ થયો, પણ જન્મ થતાની સંગાથે પિતા મૃત્યુ પામ્યા, માં ભાંગી પડ્યા, પણ ગામના સજ્જનો ભેગા થયા અને ભેગા થઈ મારી માને હિંમત આપી, મારી માની માટે વરસ દાડાનું સીધું સામાન ભરી આપ્યો. ભગવાને તમને સંપત્તિ આપી હોય તો તમારી સજ્જનતા ત્યારે જ ખીલી ઉઠે છે કે તમારા ગામમાં કોઈ આવી વિધવા બાયો
તમારા ગામમાં કોઈ એવી ગરીબ પરિવારો અને ખરેખર સાચા અર્થથી જેથી એ ભાંગી પીડ્યા હોય અને તેથી ગામના એ 5 સજ્જનો ત્યાં જઈ અને એને જેથી મદદ કરે છે ને, તેથી એ મદદ તમે ગરીબ પરિવારને નથી કરતા, ગરીબ નિવાજ પરમાત્મા પોતે એનો સ્વીકાર કરી લે છે કે આ મદદ મારી થઈ છે. એ મદદ એની થાય છે કારણ કે આ ઠાકોરજીનો બાગ છે, આ ઠાકોરજીનો બગીચો છે, અને એ બગીચાનું પુષ્પ કોઈ કડમાતું હોય, એનો છોડવો કોઈ કરમાતો હોય, અને એને પાણી સિંચવાનું તમે જેથી કામ કરો છો ને, તેથી એ બગીચાનો માલિક મારો ઠાકોરજી ખુદ રાજી થાય છે, રાજી થાય છે કે મારા બગીચાને સાચવવાનું એને કામ કર્યું. મારી માં ભાંગી પડી હતી પણ ગામના સજ્જનો ભેગા થયા, મારી બાને હિંમત આપી, એને સીધું આપ્યું, એના દિવસો પસાર થવા લાગ્યા, મારામાં હેત થયું મારી માને.